संस्कृति याद कर बेटा। हाँ हाँ ये જ સંસ્કૃતિ છે જેની માટે તું જીવ આપી દેતા 1 મિનિટ પણ ખચકાતો નહીં. તને ખબર છે તું ભાનમાં આવ્યો ને ત્યારથી તું સૌથી પહેલો જે શબ્દ બોલ્યો હતો ને આ એ સંસ્કૃતિ છે. માન્યું બેટા તારું મગજ અત્યારે કોરી પાટી જેવું થઈ ગયું છે, પણ એ કોરી પાટી ઉપર જે એકમાત્ર શબ્દ હતો ને બીજો કોઈ નતો, એ આ સંસ્કૃતિ હતો બેટા, આ સંસ્કૃતિ. આ સંસ્કૃતિ हेलो सर હું નીરવ બોલું છું, કેશવનો નાનો ભાઈ. વૈષ્ણવ પરિવારને એક કમ્પ્લેન લખાવવાની છે. હવે શું થયું? સંસ્કૃતિ ગુમ થઈ ગઈ છે. એ સવારે એવું કહીને નીકળી હતી કે દુકાને જાય છે પણ હજુ ત્યાં પહોંચી નથી અને ઘરે પણ પાછી નથી આવી. મેં તમને પહેલા પણ કહેલું છે કે 24 કલાક પહેલા મેચ્યોર પર્સનને મિસિંગ ન ગણાય. સર હું સમજુ છું પણ અત્યારે ભાઈની સાથે જે થયું છે ને એના કારણે બિચારી મેન્ટલી બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છે. એ ક્યાંક કોઈ આડું અવળું પગલું ના ભરી દે. નીરવ, સંસ્કૃતિ આવું કોઈ પણ પગલું નહીં ભરે એની ખાતરી હું તમને આપું છું. આઈ એમ સોરી સર, પણ ખાતરીથી સંતોષ મળે, વાસ્તવિકતા ના બદલાય. એક કામ કરો, 2-4 કલાક રાહ જુઓ, એના સિવાય તમારી પાસે કોઈ છૂટકો નથી. સર એનો અહીંયા કોઈ ફ્રેન્ડ નથી, એક માત્ર કેશવ હતો અને બિચારો હવે એ પણ જતો રહ્યો છે. જુઓ નીરવ, 2-4 કલાક તો તમારે કાઢવા જ પડશે, એના સિવાય બીજો કોઈ છૂટકો નથી. હા, અનઓફિશિયલી હું મારી રીતે તપાસ કરું છું. સર મારી વાત સાંભળો તમે. અત્યારના હલો સર, સંસ્કૃતિને ફોન કરી લો. ગજબ છે આ છોકરી, હું એને મેસેજ કરી દઉં. તારી મિસિંગ કમ્પ્લેન કરવા નીરવનો કોલ આવ્યો હતો. જલ્દી ઘરે પહોંચી જા, નહીં તો એમને કોન્ટેક્ટ કરી લે. એક મિનિટ, આજો માધવ બેટા. હા, આ તારા ને સંસ્કૃતિના સગાઈના ફોટો છે, જો તો ખરો. હે, કેટલો ખુશ છે તું અને સંસ્કૃતિ. આમ જાણે આમ જીવનનો સૌથી ખુશીનો પળ હોય ને એવી રીતે રહેતા હતા. હા, તને એક વસ્તુ યાદ દેવડાવું, ભૂલી ગયો હોઈશ. તે તારા દોસ્તારો સાથે શરત લગાડી હતી, અને શરત કેવી શરત? ગુલાબજાંબુ ખાવાની. બોલો, અરે તું 21 ગુલાબજાંબુ ખાઈ ગયો તો. હે, એક મિનિટ. હા, આજો 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 આજો, આ ફોટો જો, કેટલો ખુશ છે તું. કેમ ખબર છે? તું સંસ્કૃતિ માટે મંગળસૂત્રની ખરીદી કરીને આવેલો. આજો તમે બેવ જણા જો 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 જો. કેટલા ખુશ છો તમે બેવ જણા. હે, મને છે ને માધવ માફ કરી દેજે. હા, સોરી. હા બેટા, સોરી. અરે બેટા શું છે ને, તમારા બેવની જાણ વગર છે ને મેં આ ફોટો લઈ લીધો હતો, પણ શું કરું, મારાથી રેવાયું નહીં. એટલા ખુશ દેખાવ છો. જો જો જો, જાણે આમ એકબીજાના પૂરખો તમે. હે, અત્યારે એ દિવસે જો તારો એક્સિડન્ટ નો થયો હોત ને તો અત્યારે અબ ઘડીએ તું ને આ સંસ્કૃતિ હનીમૂન પર હોત. તને યાદ છે ઓલું જામનગર હાઈવે પાસે જે રિસોર્ટ છે ત્યાં તારા લગ્ન થવાના હતા. હા, અને ડેકોરેશન નું કામ કેટલે પહોંચ્યું ને કાકા, એ હું જ જોવા જઈશ એમ કરીને તું જોવા ગયો તો. બોલ, ભગવાન ભગવાન છે ને એની સામે આપણું ચાલે. જો કેવા દિવસો દેખાડી દીધા આપણને.
માધવ, તું મને સાવ ભૂલી ગયો. એ સમયે તારી માટે મારું નામ શ્વાસ હતું, ને હવે હું તને અજાણીને પારકી લાગુ છું. સાવ આવું. યાદ કર માધવ, જ્યારે હું અને તું પહેલી વાર મળ્યા હતા. યાદ કર, જ્યારે આપણે સાથે જીવવાની એકબીજાને પ્રોમિસ આપી હતી. તને યાદ છે જ્યારે તે મારી આખી સોસાયટી સામે જોરથી બૂમ પાડીને આઈ લવ યુ કહ્યું હતું? ને તું હવે મને ઓળખવાની પણ ના પાડે છે. હવે તમે માધવને થોડીવાર આરામ કરવા દો. આરામ જ એની આ તકલીફની દવા છે. એ રિલેક્સ થશે તો જ એને બધું યાદ આવશે. અરે પણ ડોક્ટર સાહેબ, મારા માધવ સાથે મને 2 મિનિટ આપો ને. આજે રહેવા દો ને સર, આજ માટે એને આટલું બસ છે. હા 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 માધવ બેટા, આરામ કર. હા, હું પાછો આવીશ તને મળવા. હે, મળવા અને સંસ્કૃતિને લઈને આવીશ. સોરી. આ વખતે માધવ બરાબર ફસાયો છે ચક્રવ્યૂહમાં. પરફેક્ટ પ્લાન અભિમન્યુ. પ્લીઝ હવે આપણે બહાર જઈએ. પાછો ફોન લગાડી જો. એ આવી ગયો મંગળ. ક્યાં હતો તું? બહાર હતો, જરૂરી કામ હતું એટલે. ઘરમાં આવી હાલત છે, બહાર તારે એવું શું જરૂરી કામ હતું? એ તો બેટા, એવું હોય તો કહીને જવાય ને. અમને તારી પણ ચિંતા થવા લાગી હતી. તો સંસ્કૃતિએ ટેન્શન વધારી નાખ્યું છે. કેમ, શું થયું? સવારથી એનો કોઈ પત્તો નથી. રામ જાણે ક્યાં છે. એમાં શું થઈ ગયું ગુરુ કાકા? ફોન કરી લો એટલે ખબર પડી જશે. અમે દેખાઈએ છે ને એટલા ડોબા નથી. કરી નાખ્યા એને ફોન, પણ એ ફોન જ નથી ઉચકતી. તો ક્યાંક બેઠી હશે. એટલે તમે લોકો ચિંતા ના કરો, મને વિશ્વાસ છે કે એ આવું ખોટું પગલું ભરે જ નહીં કોઈ. હા મંગળ, તું એકવાર સંસ્કૃતિને ટ્રાય કરી જો, કદાચ તારો ફોન ઉપાડે. મારો ફોન શું એમાં? એ ફોન ના ઉપાડે તો કોઈના ફોન ના ઉપાડે, ને ઉપાડે તો પછી બધાના ફોન ઉપાડે. એવું મંગળ, કેશવની બાબતમાં પણ એવું જ થયું હતું ને. આપણને કેટલું બધું ટેન્શન થઈ ગયું હતું. એ આપણા ફોન જ નહોતો ઉપાડતો. તું સંસ્કૃતિને ફોન ટ્રાય કર ને. ઠીક છે, કરી જઉં છું. આ સંસ્કૃતિ પણ હદ કરે છે, ફોન ઉપાડતી નથી. શું કહું આ લોકોને? જોયું, મેં કીધું તું ને, ઉપાડી લે તો રોંગ નંબર પણ ઉપાડી લે, અને ના ઉપાડે તો મારો ફોન પણ નથી ઉપાડી રહી. સંસ્કૃતિ, અરે છોકરી, પરફેક્ટ, એકદમ પરફેક્ટ. મેં ધારી હતી એવી સંસ્કૃતિ તું બહુ જલ્દી બની ગઈ. કૃતિ, હવે તારે રોજ હોસ્પિટલ આવવાનું. રોજ? કરોડો કમાવા માટે લોકોની કરોડરજ્જુ છે ને, એ તૂટી જતી હોય છે તો પણ રૂપિયા નથી મળતા. ને તને તો બેઠા બેઠા રૂપિયા મળે છે. હા, પણ જરા એ પણ નાટક કરવાના.
તો આવવાનું, હા? આવવાનું એટલે આવવાનું. Is that clear? I said, is that clear? તું ચિંતા નહીં કર, બીજું કઈ નથી કરવાનું તારે. આજની જેમ એક નવી વાર્તા ઊભી કરવાની છે રોજ. તું ચિંતા નહીં કર, તને હું સ્ક્રીન પ્લે બનાવીને આપીશ. કારણ કે નાનપણથી બહુ વાર્તાઓ ઘડી છે મેં. મારી વાર્તા, તારી એક્ટિંગ. તો માધવ તો સીધો આટલીમાં જ. પણ હા, આજની જેમ તારે વાતે વાતે વાર્તામાં ઇમોશનનો આમ તડકો મારતા રહેવાનું. સમજી ગઈ? માધવને યાદ ના આવે એટલે તારે દરેક વખત રડવાનું. સાયકોલોજી કહે છે કે પુરુષો આંસુઓથી બહુ ડરે. દલીલ કર્યા વિના તરત વાત સ્વીકારી લે. એમ તો મને માધવ મારા ઘરમાં જોઈએ. કારણ કે એ મારા ઘરમાં હશે તો મારું કામ થશે. એકવાર માધવ મારા ઘરમાં આવશે ને પછી મારે એને એડજસ્ટ થવા માટે થોડો સમય તો આપવો જ પડશે. કારણ કે એમાં હું ઉતાવળ નહીં કરી શકું. તો પછી હવે તાત્કાલિક મને માધવ મારા ઘરમાં જોવે. ઇઝ ધેટ ક્લિયર? એકદમ ક્લિયર. ગુડ બોય, વેરી ગુડ બોય. માધવ ઘરે આવી જાય પછી શું પ્લાન છે? એ તારે જાણવાની જરૂર નથી, અને સમય આવે તને કહી દેવામાં આવશે. તમે માધવ જોડે એવું કંઈક તો હું કરીશ તો મને રોકશે કોણ? તું. ને મારે નહીં કરવું હોય તો મારી પાસે કરાવશે કોણ? તું. એક વસ્તુ યાદ રાખજે છોકરી, અજગર અને આ અભિમન્યુ આચાર્યના ભરડામાંથી કોઈ છટકી નથી શક્યો, અને હવે તું પણ છટકી નહીં શકે. સમજી? વર્ષોથી જે મનમાં ઝેર ભરી રાખ્યું છે ને, ઝેરને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. કારણ કે સમય પણ છે અને શિકાર પણ સામે છે. માધવાચાર્ય, તું તો ગયો. આમ જાણે એના મગજમાં શું ચાલતું હશે. ઘરમાં આવતાની સાથે જ સીધી રૂમમાં જતી રહી. અરે પૂછવું તો પડે ને કે ક્યાં ભટકતી હતી અત્યાર સુધી. ફૈબા, તમને ખબર હોવી જોઈએ કે ક્યાં ગઈ હતી. ના છાયાબેન, અત્યારે એને એકલી રહેવા દો. એ શાંત થશે ને પછી આપણે પૂછી લઈશું. મમ્મીની વાત બરાબર છે. આવા ટાઈમ પર કોઈને પણ થોડો સમય દેવો જોઈએ. માયાની વાત સાચી છે. તું મૂંગો રે, તને આ બધામાં કઈ ખબર ના પડે. એને ભાન ન પડે પણ મને તો ખબર પડે ને. હું મંગળની સાથે છું. અરે ગુરુભાઈ, મમ્મીની વાત પણ સાચી જ છે. મમ્મી જે કહે છે એ સંસ્કૃતિના હિતમાં છે. એટલે મમ્મી, તમારે એને પૂછવું જ જોઈએ. હાસ તો ને હવે તો મારી જવાબદારી વધી ગઈ છે. હા, પણ સમય અને સંજોગો પણ જોવાના કે નહીં ફૈબા? હા, એ વાત પણ ખરી. અમે સંસ્કૃતિ અત્યારે અંદરથી ભાંગી પડી છે ને એવામાં જો મમ્મી એની પૂછપરછ કરશે તો વાત વણસી શકે છે. એટલે એમ છતાંય મમ્મી, તમારે એક વાર તો એને પૂછવું જ જોઈએ કે ક્યાં ગઈ હતી. ખબર પડી જશે. આજે નહીં તો કાલે ખબર તો પડી જશે ને કે ક્યાં ગઈ હતી. ફૈબા, મને ભૂખ લાગે છે.
હા હા, જમવાનું આવી જ ગયું છે. આવી પરિસ્થિતિમાં ઘરે જમવાનું ના બનાવાય. ચૂલો ટાઢો કરવો પડે ને, નહીં તો તું કે તે હું તને બનાવીને આપત. ના, કંઈ પણ ચાલશે. બસ મને ભૂખ લાગી છે. ખીચડી અને કઢી આવી ગયા છે અને દહીં તો ઘરમાં જ છે. આ બધા નામ સાંભળીને સંસ્કૃતિનું પેટ ભરાઈ જશે. ચાલો આપણે જમવાનું કાઢી. સંસ્કૃતિ, ક્યાં હતી તું? ઘરવાળાઓને તારી બહુ ચિંતા થઈ રહી હતી. કમ ઓન સંસ્કૃતિ, સીન ક્રિએટ કર. થા ઇરિટેટ. મારે જોવું છે. એકચ્યુઅલી મારી જ ભૂલ છે. મારે લીધે તમને બધા હેરાન થયા. એટલીસ્ટ તમને બધાને મારે ઇન્ફોર્મ કરી દેવું જોઈતું હતું, રાઈટ? આઈ એમ સોરી. હા, પણ તે ઇન્ફોર્મ ના કર્યું ને. સંસ્કૃતિ, આટલી બેદરકારી, એ પણ ભાઈની ગેરહાજરીમાં. લુક, જો બીજા કોઈએ કર્યું હોત તો ઠીક છે, પણ તારી પાસેથી આ એક્સપેક્ટેડ નહોતું. જો ભાઈ હોત તો એને કેટલું ખરાબ લાગત. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મારી પાસેથી તમે આવું એક્સપેક્ટેશન ના રાખ્યું હોય. ધેટ્સ વાય આઈ એમ રિયલી સોરી. નેક્સ્ટ ટાઈમ હું આવી ભૂલ નહીં કરું. આઈ પ્રોમિસ. વાંધો નહીં બેટા, ભૂલ થાય એ મહત્વનું નથી, પણ ભૂલ સમજાઈ જાય એ મહત્વનું છે. ચા, તું જમી લે. તને ભૂખ લાગી છે ને? સંસ્કૃતિ, તે કીધું નહીં. ક્યાં હતી તું? નીરવ, તારે એ જાણવું છે કે હું ક્યાં હતી, કે એ જાણવું છે કે હું પાછી ઘરે કેવી રીતે આવી શકી? એનીવે, તારે જાણવું છે તો સાંભળ. કેશવ અને મારી ફેવરેટ સ્પોટ પર હું ગઈ હતી. કેશવની યાદો સાથે રહેવું હતું, એટલે હું બેટ દ્વારકા બીચ પર ગઈ. હવેથી તમારી બધાની પરમિશન લઈને જઈશ. ના ના બેટા, તારે જ્યાં જવું હોય ત્યાં તું જજે. તને છૂટ છે. અમારું તો ખાલી એટલું જ કહેવું છે કે તું જ્યાં પણ જાય અમને ખાલી કહીને જાય. હા, અને તું અમારામાંથી કોઈને સાથે લઈ જાય તો બીજા બધાને પણ નિરાત. ફૈબા, મેં કહ્યું હોત તો મને શું જવાબ મળ્યો હોત? આજે નહીં, પછી, હમણાં રહેવા દે, ક્યાંય નહીં જવાનું. પણ એનો અર્થ એવો નથી કે તમે બધા ખોટા છો. એટલે હું સોરી કહું છું. સોરી, આઈ એમ રિયલી સોરી. ના બેટા, એની કાંઈ જરૂર નથી. અને નીરવ, તને તો ડબલ સોરી. એકચ્યુઅલી શું છે ને, મારા ફેમિલી કરતાં વધારે તને મારી ચિંતા છે. એટલે હેપી? હવે હું ખાઉં પ્લીઝ? હા બેટા, ખા. અચાનક સંસ્કૃતિ આવું કેમ બિહેવ કરવા માંડી? કંઈક તો વાત છે, પણ શું? મમ્મી,
આ રોહિણીનો ફોન આવી ગયો છે. હા, એના મમ્મીની તબિયત હવે સારી છે, પણ હજી હોસ્પિટલમાં છે, એટલે થોડાક વધારે દિવસ રોહિણી ત્યાં રોકાવાની છે. મમ્મી, શેના વિચારમાં છો? મમ્મી, શેના વિચારમાં છો એમ પૂછું છું. સંસ્કૃતિ હા, જો ને ઘરે પાછી આવી ગઈ, આખો પ્લાન બગાડી નાખ્યો. જુઓ ને, હું તો દ્વારકા ફરસાણને કેવી રીતે કબજે કરું ને એનો પ્લાન બનાવવા માંડ્યો હતો. ને હું ગગન મહેલના કાગળિયા તૈયાર કરવા લાગી હતી. હવે બધું જ બંધ કરવું પડશે ને. નહીં તો શું, અત્યારે તો એમ જ કરવું પડશે, બીજો કોઈ રસ્તો નથી. આણે તો આવીને આખી બાજી જ બગાડી નાખી.